મંગળવાર 21 એપ્રિલ 2026 ઉપલી મેળીનું મનન. ભરપૂર આશીર્વાદો. બાઇબલ વાંચન પહેલો રાજા 19મો અધ્યાય 15-21 કલમ વાંચીશું. યહોવાએ તેને કહ્યું કે અરણ્યને માર્ગે થઈને દમસ્ક પાછો જા, અને તું ત્યાં પહોંચે ત્યારે હઝાએલનો અભિષેક કરીને તેને અરામનો રાજા ઠરાવજે, અને નિમશીના દીકરા યેહૂનો અભિષેક કરીને તેને ઇઝરાયેલનો રાજા ઠરાવજે, અને અબેલ મહોલાવાસી શાફાટના દીકરા એલીશાનો અભિષેક કરીને તેને તારી જગાએ પ્રબોધક ઠરાવજે. અને એમ થશે કે હઝાએલની તલવારથી જે બચી જશે તેને યેહૂ મારી નાખશે, અને યેહૂની તલવારથી જે બચી જશે તેને એલીશા મારી નાખશે. તો પણ હું મારે માટે ઇઝરાયેલમાં એવા 7,000ને બચાવીશ કે જે સર્વના ઘૂંટણ બાલની આગળ કદી નમ્યા નથી, ને જેઓમાંના કોઈના મુખે તેને ચુંબન કર્યું નથી. પછી તે ત્યાંથી વિદાય થયો, ને શાફાટનો દીકરો એલીશા તેને ખેતર ખેડતો મળ્યો. એની આગળ 12 જોડ બળદ હતા, ને પોતે 12મીની સાથે હતો. એલિયાએ તેની પાસે જઈને પોતાનો જબ્બો તેના પર નાખ્યો. તે બળદોને મૂકીને એલિયાની પાછળ દોડ્યો, ને કહ્યું કે કૃપા કરીને મને મારા બાપને તથા મારી માને ચુંબન કરવા જવા દે, ને પછી હું તારી પાછળ આવીશ. તેણે તેને કહ્યું કે ફરી પાછો જા, કેમ કે મેં તને શું કર્યું છે? એટલે તે તેની પાછળ ન જતા પાછો ફર્યો, ને તેણે બળદની એક જોડ લઈને તેમનો વધ કર્યો, અને બળદના સામાનથી તેમનું માંસ બાફીને લોકોને પીરસ્યું, ને તેઓએ તે ખાધું. પછી તે ઉઠીને એલિયાની પાછળ ગયો, ને એની સેવા ચાકરી કરી. આમેન. પછી તે ત્યાંથી વિદાય થયો, ને શાફાટનો દીકરો એલીશા તેને ખેતર ખેડતો મળ્યો. એની આગળ 12 જોડ બળદ હતા, ને પોતે 12મીની સાથે હતો. એલિયાએ તેની પાસે જઈને પોતાનો જબ્બો તેના પર નાખ્યો. પહેલો રાજા 19:19. વર્ષો અગાઉ મને નજીકના ચર્ચમાં રવિવારની ભક્તિ સભામાં ઉપદેશ આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. મારો સંદેશો પૂરો થયા પછી ભક્તિ સભાનું સંચાલન કરી રહેલા ડીકન બેને મને તેમની સાથે વેદી પર ઘૂંટણીએ પડવા માટે આમંત્રણ આપ્યું. ત્યારબાદ જે બન્યું તેનાથી મને આશ્ચર્ય થયું. તેમણે ખૂબ જ નરમ અને સુંવાળો ઊનનો ધાબળો લીધો અને મારા ખભા પર ઓઢાડીને કહ્યું, આ હાથથી ગૂંથેલો ધાબળો પ્રભુના આશીર્વાદ રૂપે ખાસ ધાબળા તરીકે સભાજનોને આપવામાં આવ્યો છે. તેથી હું અમારા ત્યાં આવતા મહેમાન વક્તાને ઈશ્વરનો પ્રેમરૂપી ધાબળો ઓઢાડું છું. હું હજુ પણ તે ધાબળામાંથી અદ્ભુત આત્મિક હૂંફનો અનુભવ કરું છું, કારણ કે હું ઈશ્વરની કૃપાથી ઢંકાયેલો હતો. મને એ બનાવ યાદ આવ્યો કે એલિયાએ પ્રભુના પ્રબોધક બનવાના તેડાના પ્રતીક તરીકે એલીશા પર પોતાનો જબ્બો નાખ્યો હતો. હું મારી જાતને પ્રબોધક માનતો નથી, પરંતુ હું જાણું છું કે આપણા પ્રભુ અને તારણહાર આપણા બધાને આશીર્વાદના ધાબળાથી ઢાંકી દે છે. મારે માટે ગણના 6:24-26ની કલમો આ વચનને સંપૂર્ણ રીતે બંધ બેસે છે. યહોવા તને આશીર્વાદ આપો ને તારું રક્ષણ કરો. યહોવા પોતાના મુખનો પ્રકાશ તારા પર પાડો ને તારા પર કૃપા કરો. યહોવા પોતાનું મુખ તારા પર ઉઠાવો ને તને શાંતિ આપો. આમેન. આજનો સુવિચાર. હું ક્યારે મારી જાતને ઈશ્વરના પ્રેમ સાથે વધુ જોડાયેલી છે તેવો અનુભવ કરું છું. મધ્યસ્થી. મારા ચર્ચની ભક્તિ સભામાં આવતા મુલાકાતીઓ. પ્રાર્થના. વાલા ઈશ્વર, આજ અને આવનાર બધા દિવસોમાં તમારા પ્રેમ અને કૃપા માટે અમારા હૃદય ખોલો. ઈસુના નામે અમે પ્રાર્થના કરીએ છીએ. આમેન.